હવે આપણે મિથેન CH4 વાયુ વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા કે ગ્રીનહાઉસ ઇફેક્ટમાં જે સક્રિય ફાળો આપે છે એવા વાયુઓમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન એટલે કે CFC અને હેલો કાર્બન, તો આ બધા ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાય છે એવું અગાઉ આપણે જોઈ ગયા. એમાં મિથેન વાયુ જે છે એ ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતો વાયુ છે. આ વાયુ ઈસવીસન 1750માં 315 ppm માંથી ઈસવીસન 2005માં 1764 ppm જેટલો ધરખમ વધારો થયેલ છે. તો આ જે વાયુ છે મિથેન વાયુ, એમાં 1750 એમાં માત્ર 315 ppm એનું પ્રમાણ હતું, જે ઈસવીસન 2005માં એટલો બધો ધરખમ વધારો થઈ અને 1764 ppm જેટલો થયેલો છે. હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે એક વ્યક્તિ જે છે એ પ્રતિદિન જે વસ્તુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% જુદા જુદા એટલે કે વિવિધ વાયુઓ હોય છે. એટલે રોજે રોજ એક વ્યક્તિ જેટલી પણ વસ્તુઓ ગ્રહણ કરે છે એમાં 80% જુદા જુદા પ્રકારના વાયુઓ હોય છે. એ જ રીતના એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે. એટલે 22,000 વખત એક વ્યક્તિ શ્વાસ ભરે છે. આમ તે પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 કિલોગ્રામ વાયુનું સેવન કરે છે. કે જે આપણું વાતાવરણ છે એ ઓક્સિજનયુક્ત છે, એમાંથી પ્રતિદિન એક વ્યક્તિ એ 16 કિલોગ્રામ વાયુઓનું સેવન કરે છે, એટલે કે ઉપયોગમાં લે છે. હવે મિથેન વાયુનું ઉત્સર્જન કઈ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. તો પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા, જે પ્રાણીઓ છે એ ઉચ્છ્વાસ એટલે શ્વાસોશ્વાસ કરે છે, એમાં ઉચ્છ્વાસમાં અને ચયાપચયની ક્રિયામાં 14 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થતું હોય છે. એ જ રીતના ડાંગરની ખેતી, એમાં 15 કરોડ ટન અને સેન્દ્રિય કચરો સળવાથી 7 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન એટલે કે મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. હવે બીજો વાયુ છે નાઇટ્રસ ઓક્સાઇડ. અગાઉ જોયું એ પ્રમાણે આ બધા વાયુને ગ્રીન હાઉસ વાયુઓ કહેવાય છે. એમાં બીજો છે નાઇટ્રસ ઓક્સાઇડ. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા વાયુઓમાંનો એક છે. અગાઉ જોયું મિથેન, તો આ નાઇટ્રસ ઓક્સાઇડ પણ એ ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતો હોય છે. નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppm થી વધીને હાલ 319 ppm થયું છે. એટલે નાઇટ્રસ ઓક્સાઇડ જે વાતાવરણમાં હતું એ 270 ppm હતું, એ વધીને અત્યારે 319 ppm થયેલું જોવા મળે છે. પછીનો વાયુ છે ક્લોરોફ્લોરા કાર્બન એટલે કે CFC. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતો મહત્વનો આ વાયુ છે. ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે એટલે કે 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે. એટલે આપણે ઘણી વખત આપણે સેન્ટ છાંટીએ છીએ ને, એમાંથી જે સ્પ્રે થાય છે ને એને એરોસેલ સ્પ્રે કહી શકાય. આ બધાના વપરાશથી CFCમાં વધારો થાય છે. તો ક્લોરોફ્લોરા કાર્બનમાં વધારો થવાના કારણો કયા કયા છે? તો કે ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે વગેરેના વપરાશથી CFCમાં વધારો થાય છે. હવે યાદ રાખો કે દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવાય છે. પરીક્ષામાં ઘણી વખત પૂછાયું છે કે ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ. ઈસવીસન 1980 પછી ઈસવીસન 2007નું વર્ષ સૌથી વધુ ગરમ
હતું. એટલે 1980માં પૃથ્વી ઉપર સૌથી વધારે ગરમી હતી. ત્યાર પછી ઈસવીસન 2007નું જે વર્ષ છે એ સૌથી વધુ ગરમીનું વર્ષ હતું. હવે આગળ જોઈએ ગ્લોબલ વોર્મિંગની અસર. આગળ આપણે જોઈ ગયા કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું. તો જે વૈશ્વિક તાપમાન છે એમાં જે વધારો થાય છે એને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીશું. તો એને કારણે કેવી અસરો થતી જોવા મળે છે એના વિશે આપણે જોઈએ. એમાં વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે. કોઈ પણ વનસ્પતિ હોય એની ઉત્પત્તિ અને એમનો વૃદ્ધિનો સમય વધારે લાગે છે. પહેલાં તમે જમીનમાં કોઈ પણ જાતનું બીજ રોપો અને એમાંથી જે છોડનું અંકુરણ થાય અને એમાંથી વૃદ્ધિ થાય, એ જે સમય છે એ સમયમાં ફેરફાર થઈ રહ્યો છે અને એનું આયુષ્ય પણ બદલાઈ રહ્યું છે. એમાં પણ ફેરફાર થયેલો જોવા મળે છે. ટૂંકમાં કહેવાય કે આયુષ્યમાં ઘટાડો થયો છે, કે એ વૃક્ષ કે એ છોડ જે છે એ વહેલો એનો નાશ થતો હોય છે. પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે. દાખલા તરીકે ચકલી અને ગીધ. તો આ પ્રકારના જે પક્ષીઓ છે એ અત્યારે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, લુપ્ત થઈ રહી છે. મતલબ એનો ધીમે ધીમે એ પ્રજાતિનો નાશ થતો જોવા મળે છે. ચકલી અને ગીધ. ગીધને તો આપણે સેવક કહેવામાં આવે છે, અથવા તો એને સેવકની ઉપરાંત એના માટે સફાઈ કામદાર તરીકે એને ઓળખવામાં આવે છે. પછી છે હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. કે હિમાલય પર જે બરફ છે એ આ ગરમી, ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે એ નદીઓ જે છે બરફ એ પીગળી અને એ હિમનદીઓ સ્વરૂપે બરફ પીગળી અને નદી સ્વરૂપે એ વહેતી થઈ છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂર જેવી આપત્તિઓમાં વધારો થયો છે. એટલે ઘણી જગ્યાએ દુકાળ પડે, વારંવાર વાવાઝોડા આવે, અતિવૃષ્ટિ અને પૂર જેવી પરિસ્થિતિ જે કહેવાય ને આપત્તિ, એ બધી આપત્તિઓમાં વધારો થતો જોવા મળે છે. એટલે કે જે માનવ જનજીવન કહેવાય એના માથે એક સંકટ ઊભું થયું છે એમ કહી શકાય. વરસાદ અનિયમિત થઈ ગયો છે. ક્યારેક પડે, ક્યારેક ના પડે, પડે ત્યારે પારવાર વિનાનો પડે. જ્યાં વધુ વરસાદ પડતો હતો ત્યાં તેનું પ્રમાણ ઘટી ગયું છે. જેમ કે ચેરાપુંજી, એમાં દુનિયાનો સૌથી વધારે વરસાદ પડતો હતો. અત્યારે તેનું વરસાદનું પ્રમાણ જે છે એ ઘણું બધું ઘટી ગયું છે. અને રાજસ્થાન, કચ્છ, દુબઈ, આ બધા જે રણ પ્રદેશો છે એમાં બહુ જ ઓછો, બિલકુલ ઓછો વરસાદ પડતો હતો. ત્યાં અત્યારે ભારે વરસાદ પડતો જોવા મળે છે. પછી કઠોળનું જે ઉત્પાદન છે એ ઓછું થઈ ગયું છે. મગ, ચણા, વટાણા, તુવેર, આ બધા કઠોળ કહેવાશે. તો એ કઠોળનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન ઓછું થઈ ગયું છે. કેમ કે એના જે છોડ છે અને એની ઉપજ, એટલે છોડનું વૃદ્ધિ, એ બધામાં ઘણો બધો ઘટાડો થઈ ગયો છે. પછી જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. એટલે પાણી જે છે એ ઊંડે ઉતરતું ગયું છે, જેને કારણે કૂવા અને વાવ છે એમાં પાણી જોવા મળતું નથી. પછી હિમનદીઓ પીગળવાથી સમુદ્ર જળ સ્તર વધી રહ્યું છે. આ જે હિમનદીઓ છે એટલે બરફથી છવાયેલી નદીઓ, એ આ ગરમીને કારણે એ પીગળે છે અને એનું પાણી જે છે આપણને ખબર છે કે દરેક નદી એ સમુદ્રને મળે છે. તો આ બધા નદીનું પાણી સમુદ્રમાં ભળવાને કારણે જે સમુદ્રનું જળ સ્તર હતું, એની સપાટી એ સતત વધી રહી છે. અને સમુદ્ર કાંઠાનું ધોવાણનું સ્તર વધી રહ્યું છે. અને પાણી ઉપર આવે એટલે એ થોડું ખસી અને જે એનું કાંઠાનો વિસ્તાર છે એ વિસ્તારમાં પાણી ફરી વળે છે. એટલે આ સમુદ્ર કાંઠાના જે વિસ્તારો છે એનું ધોવાણ થતું જોવા મળે છે.
પછી તાપમાનમાં વધારો થવાથી ડિહાઇડ્રેશન અને કુપોષણની સમસ્યાઓ ઊભી થઈ છે. શરીરમાં પાણી ઘટી જાય, ચક્કર આવવા, આ બધા ડિહાઇડ્રેશનના લક્ષણ છે. તો તાપમાનમાં અતિશય આપણે ગરમી હોય ને તો આ ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ વધી જાય છે. પછી કુપોષણની જે સમસ્યાઓ છે, આપણને પૂરતું પોષણ ન મળે એ સમસ્યાઓ ઊભી થઈ છે. ઋતુચક્રમાં પરિવર્તનની શક્યતાઓ વધી છે. ઋતુચક્ર જે આપણા શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ જે 3 મુખ્ય ઋતુઓ છે એમાં જે પરિવર્તનો જોવા મળે છે. શિયાળા અને ઉનાળામાં પણ વરસાદના માવઠા પડી શકે છે. એટલે કે શિયાળો હોય તો એમાં વરસાદ સામાન્ય રીતે ના પડે, પણ છતાં આપણે જોઈએ ને ઉત્તરાયણ પર અને ઘણી વખત આપણે વાદળો આવે છે, ઘણી જગ્યાએ વરસાદ પડતો જોવા મળે છે. તો આ બધું ઋતુચક્રમાં પરિવર્તન થવાનું કારણ આ ગ્લોબલ વોર્મિંગની અસર છે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેન્ટીમીટર જેટલી વધતા જમીનની ખારાશમાં વધારો થઈ શકે છે. જે ગુજરાતની દરિયાઈ સપાટી છે એમાં 25 સેન્ટીમીટર જેટલો વધારો થયો છે. તો આ જે દરિયાનું પાણી છે તો આજુબાજુના વિસ્તારમાં એ પ્રસરે છે. તો આજુબાજુના વિસ્તારની જે જમીન છે એમાં ખારાશવાળી બની જાય છે. એટલે કે એની ફળદ્રુપતા છે એ ફળદ્રુપતાનો નાશ થતો જોવા મળે છે. પછી ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તમે સારામાં સારો પાક, સારામાં સારું ખાતર વાવો, સારામાં સારું ખાતર નાખો, છતાં પણ જોઈએ તેવો સારો પાક મળતો નથી. એટલે ખેત ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. પછી કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યલો ફીવર એટલે કે કમળો, સ્વાઇન ફ્લૂ જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. અત્યારે હાલ જે કોરોના છે એને આની સાથે આપણે જોડી શકાય નહીં, કારણ કે જે કોરોના વાયરસ છે એ આ ગ્લોબલ વોર્મિંગની અસરથી પ્રસરેલો નથી. પછી માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સના ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબી જશે. કેમ કે આગળ જોઈએ એ પ્રમાણે દરિયાની જે સપાટી છે એ સપાટી ઊંચી આવશે, એને કારણે જે વધારાનું પાણી છે કિનારા તરફ એ વહી જશે. એમ ધીમે ધીમે જે આ બધા ટાપુઓ છે, ટાપુ એટલે ચારે બાજુ પાણી હોય, વચ્ચે જમીનનો ભાગ હોય, તો ધીમે ધીમે આ બધા જે ટાપુઓ છે એના કાંઠાના જે વિસ્તારો છે બધા ડૂબી જવાની શક્યતાઓ રહેલી છે. પછી ગ્રીન પીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. એક ગ્રીન પીસ નામની સંસ્થા છે, એમણે એક આગાહી, એક જાહેરાત કરેલી છે કે અત્યારે 2000ની સાલ ચાલી રહી છે, 2020, તો જ્યારે 2100ની સદી આવશે, મતલબ ઈસવીસન 2100 આવશે, ત્યારે ગુજરાતમાં જે વસતા લોકો છે એમાં 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. પછી તાપમાનમાં વધારાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. આપણે જોઈએ કે જુદા જુદા પ્રકારના ફૂલ છે એમાં અલગ અલગ પ્રકારની જે સુવાસ છે એ બધી સુવાસો ધીમે ધીમે ગુમાવી રહ્યા છે ફૂલો, મતલબ એમાંથી સુવાસ ઓછી થતી રહી છે. પછી મધપૂડા હવે નામશેષ થઈ રહ્યા છે. જે મધપૂડા જોયા ને આપણે કે એ મધ ભેગું કરે છે, તો આ જે મધપૂડા જે છે એ હવે નામશેષ થઈ રહ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, પુસ્તકમાં એક ગ્રાફ આપેલો છે કે છેલ્લા 150 વર્ષમાં પૃથ્વી પર વધેલ સરેરાશ તાપમાન. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે જે આ તાપમાનનો જે ગ્રાફ છે એ સતત વધતો ગયો છે છેલ્લા 150 વર્ષોમાં. બરાબર છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે અત્યારે સમગ્ર વિશ્વ એ આ ગ્લોબલ વોર્મિંગથી કેટલી અસર પામી રહ્યું છે. હવે આપણે આગળ જોઈએ. બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જેવા કે સૌર ઉર્જા, પવન ઉર્જા, પવન સૌર ઉર્જા, ભરતી ઓટ ઉર્જા
જેવા ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવો જોઈએ. તો આ એક આપણા માટે એક ચેલેન્જ કહેવાશે ગ્લોબલ વોર્મિંગની સામે, કે આપણી જે બિનપરંપરાગત જે ઉર્જાના સ્ત્રોતો છે કે સૌર એટલે કે સૂર્ય ઉર્જા, પવનમાંથી પણ ઉર્જા પેદા થાય છે એટલે પવન ઉર્જા, પવન સૌર ઉર્જા એટલે પવન છે એમાંથી એ સૌર ઉર્જા મતલબ આપણે ઇલેક્ટ્રિસિટીમાં એમાં રૂપાંતર કરવામાં આવે છે. દરિયામાં જે ભરતી ઓટ આવે છે એમાંથી એના જે તરંગો ઉદ્ભવે છે મતલબ લહેરો બરાબર છે, એમાંથી પણ ઉર્જા પેદા કરી શકાય છે. તો આપણે હવે આ જે બિનપરંપરાગત જે ઉર્જાના સ્ત્રોતો છે એનો ઉપયોગ વધારવો જોઈશે. હવે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો. આગળ જોયું કે ગ્લોબલ વોર્મિંગથી આપણને કયા કયા પ્રકારના સમસ્યાઓ, મુશ્કેલીઓ ઊભી થાય છે એટલે એની અસરો જોઈ. તો હવે ગ્લોબલ વોર્મિંગમાંથી બચવા માટે શું કરવું જોઈએ? તો પહેલાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2નું ઉત્પાદન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ, કે જે સાધનોથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે મતલબ એનું ઉત્સર્જન થાય છે એવા જે સ્ત્રોતો છે એ સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન, જંગલો ન કપાય તેનું ધ્યાન રાખવું જોઈએ. હવે જોઈએ કે આપણે વૃક્ષારોપણ કરીએ છીએ, હવે વૃક્ષારોપણ કરીને જ આપણું કામ પૂરું થતું નથી, કે ઘણી વખત આપણે વૃક્ષારોપણનો જે કાર્યક્રમ હોય ત્યાં ઘણા બધા વૃક્ષો મતલબ છોડ એનું એ છોડ રોપવામાં આવે છે, પણ યોગ્ય જતન ન થવાને કારણે એમાંથી માંડ 2-5% જે છોડ છે એનો ઉછેર થતો જોવા મળે છે. તો આ વૃક્ષારોપણ કરીને આપણું કામ પૂર્ણ થતું નથી, એનું જતન કરવું જોઈએ. અને જે હયાત વૃક્ષો છે એ કપાય નહીં, એ વૃક્ષોનું જતન એ રીતના આપણે કરી શકીએ. જંગલો આજે કપાય છે, જંગલો ન કપાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. પછી પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો. હાલ સરકાર આ બાબતે કડક નિયમો બનાવ્યા છે કે પોલિથીન, જે આપણે એને સ્પષ્ટ ગુજરાતી ભાષામાં કહીએ ને ઝબલા, તો એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારવા માટે, કેમ કે એ જુઓ કે જમીનમાં પણ ભળતા નથી, તો એને કારણે પણ ગ્લોબલ વોર્મિંગની બહુ મોટી સમસ્યા ઊભી થઈ શકે તેમ છે. એટલે અત્યારે સરકારે આ જે પોલિથીનની બેગ છે એના ઉપર બેન લાવેલા છે, એના ઉપર પ્રતિબંધ લાવેલા છે અને એના કડક નિયમો પણ બનાવેલા જોવા મળે છે. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. હવે ખાતર છે એમાંય ખાસ કરીને રાસાયણિક ખાતર છે, જે પછી જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગ બહુ વિચારીને એકદમ વિવેકપૂર્ણ કરવો જોઈએ. પછી સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો, જેથી પ્લેન્કટન નામના તરલ જીવોનો વિકાસ થાય છે. કે સમુદ્ર છે એમાં લોહ કણનો છંટકાવ કરવાથી જે પ્લેન્કટન નામના જે તરલ જીવો છે એટલે કે એના સપાટી ઉપર તરતા જીવો જે છે એનો વિકાસ થાય છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા તેનું પ્રમાણ ઘટે છે. તો આ જે જીવો છે એ પોતાના શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. તો કાર્બન ડાયોક્સાઇડનો જેટલો પણ વધારે ઉપયોગ થશે એટલું વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટશે. પછી લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું જોઈએ. આ બધા બિનપરંપરાગત બધું કહેવાશે, લીલો પડવાશ ને છાણિયું ખાતર, કે એનાથી કોઈ બીજું નુકસાન થવાનું નથી, તો એનું પ્રમાણ વધારવું જોઈએ. પશુઓના ખોરાકમાં બાયોટિક ઉમેરવા, જેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. તો જે પશુઓને આપણે આહાર તરીકે ખોરાકમાં દાણ કે જે પણ કંઈ આપીએ છીએ એમાં બાયોટિક ઉમેરવા. બાયોટિક એટલે એક પ્રકારના સૂક્ષ્મજીવો છે એ એમાં ઉમેરવા જોઈએ, કે જેથી એ પશુઓના જઠરમાં જઈ અને એમાં જે મિથેન વાયુ પેદા કરતા બેક્ટેરિયા છે એનો નાશ કરે છે, એને અંકુશમાં રાખે છે. પછી ઘરમાં ઉર્જાના સાધનો જેવા કે લાઇટ, એસી, ફ્રીજ
કમ્પ્યુટર, ટીવીનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઈએ. આગળ આપણે જોઈ ગયા કે આ બધા જ જે છે એ એવા પ્રકારના વાયુઓનું ઉત્પાદન કરે કે જે હાનિકારક છે, ગ્લોબલ વોર્મિંગમાં એની ભૂમિકા છે. તો એવા વાયુઓનું પ્રમાણ ઘટે એટલા માટે આ બધા સાધનોનો આપણે જે ઘર વપરાશના સાધનો છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. મોટર, સ્કૂટર જેવા પરિવહનના સાધનોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. આજે આપણને થયું કે ચાલો આપણે ફરવા જઈએ અને તમે આમ તેમ ખોટા આંટા મારો મોટર છે કે સ્કૂટરથી, તો એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં વધે છે. બરાબર છે. તો એના પણ આપણે જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પછી વસ્તી વૃદ્ધિને અટકાવવી જોઈએ, કેમ કે જેટલી માનવ સંખ્યા હશે એટલું ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે બહાર આવશે. તો એને કારણે પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે અને દરેક માણસ ઓક્સિજન પોતે શ્વાસમાં લે છે તો ઓક્સિજન જે છે એ ઓક્સિજનનું પ્રમાણ ઘટશે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું હોય જોવા મળે છે. એટલા માટે વસ્તી વૃદ્ધિને અટકાવવી એ જરૂરી બને છે. વીજળીની બચત કરવા કુદરતી હવા ઉજાસ ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી. આપણે ઘરની બાંધણી એ પ્રકારની કરવી જોઈએ કે જેથી કુદરતી હવા ઉજાસ ઘરમાં રહે. એને કારણે જો ઉજાસ હોય તો આપણે દિવસે લાઇટ ચાલુ કરવાની જરૂર પડે નહીં. તો એને કારણે વીજળીની બચત થાય છે. અને આગળ જોયું એ પ્રમાણે કે આપણે ટ્યુબલાઇટ ને પંખો ને બધું જે છે, ફ્રીજ ને એસી બધું, એ ઘણા બધા આ ગ્લોબલ વોર્મિંગને અસર કરતા વાયુઓનું ઉત્સર્જન કરે છે. તો એના માટે આપણે પહેલેથી જ એવી વ્યવસ્થા કરીએ કે ઘરની અંદર કુદરતી હવા ઉજાસ ઉપલબ્ધ બને. પછી ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો જોઈએ. જે કાગળ છે ઇકો ફ્રેન્ડલી કાગળ કે જે પર્યાવરણને નુકસાન કરતું નથી, એવા કાગળનો વપરાશ વધારવો. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો. આપણે જે ઘરની આજુબાજુ જે જગ્યા છે એ જગ્યાનો સદુપયોગ કરી એમાં જો વધુ જગ્યા ના હોય તો નાના નાના છોડ અને વધારે જો જગ્યા ઉપલબ્ધ હોય તો વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. કારણ કે આપણને ખબર છે કે વનસ્પતિ એ કાર્બન ડાયોક્સાઇડ લઈ અને વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે, એટલે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે. કુદરતી સંપત્તિનો સંયમપૂર્ણ ઉપયોગ કરવો. જે બધી કુદરતી સંપત્તિ છે જેમ કે લાકડું છે, પછી કોલસો છે, પેટ્રોલ છે, તો આ બધા કુદરતી સંપત્તિનો સંયમપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પછી પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધા પેટ્રોલિયમ પેદાશો છે, એનો વિવેકપૂર્ણ ઉપયોગ એટલે મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. પાણીનો કરકસરભરો ઉપયોગ કરવો જોઈએ. જે પાણી છે એ પાણી પણ હવે ભલે આપણે દરિયામાં આટલું બધું પાણી છે ને બધું કહીએ છીએ, પણ પરિસ્થિતિ એવી આવશે કે પીવાલાયક જે પાણી છે એ પીવાલાયક પાણી પૃથ્વી ઉપરથી ઘટી જશે. પછી વરસાદી પાણીનો સંગ્રહ કરવો, કે જે વરસાદ છે એનું પાણી વહી અને સમુદ્રમાં જતું રહે. બરાબર છે. તો એ પાણીનો આપણે એવા ભૂગર્ભ ટાંકાઓ બનાવવા જોઈએ. અમદાવાદમાં ને ઘણી જગ્યાએ છે કે આ જે વરસાદનું પાણી છે એ ભૂગર્ભ ટાંકામાં એટલે કે જમીનની અંદર એવી મોટી ટાંકી બનાવવામાં આવે તો એની અંદર એ પાણીનો સંગ્રહ થાય અને વર્ષ દરમિયાન એ પાણીનો તમે ઉપયોગ કરી શકો. પછી સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એનો વપરાશ વધારવો જોઈએ. સામાન્ય રીતે આ ગેસ જે છે એ વાહનો માટે ઉપયોગી છે, તો એને કારણે સીએનજી છે ને એ પ્રદૂષણ મુક્ત વાયુ છે, એટલા માટે વાહનોમાં એનો ઉપયોગ વધારવો જોઈએ. ચલો હવે આપણે પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ એટલે વિશ્વ લેવલે કયા પ્રકારની નીતિ અપનાવવામાં આવી છે એના વિશે વાત કરીએ. માનવીની સ્વાર્થી પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. આપણે આપણા સ્વાર્થ માટે આ જે સતત એવી પ્રવૃત્તિઓ કરતા રહ્યા છીએ કે જેને કારણે પર્યાવરણને ક્યાંક ને ક્યાંક નુકસાન થતું જોવા મળે છે. આ બાબત વિશ્વને સમજાઈ એટલે ઈસવીસન 1972માં
સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી. એટલે એવું લાગ્યું કે વિશ્વમાં આ જે પર્યાવરણ છે એને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે, તો એને પર્યાવરણને બચાવવું જોઈએ. તો આવો વિચાર આવતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા માટે સૌ પ્રથમ બેઠક મળી. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન યોજાયું અને ત્યાર પછી રિયો ડી જાનેરો ખાતે પૃથ્વીનું સંમેલન યોજાયું. એટલે પૃથ્વીને બચાવવા માટેના વિચાર વિમર્શ ત્યાં થયા. પછી ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી થયું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ, એને કાર્બન કટ કહેવાય, એ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. એટલે એના બાબતમાં એક નીતિ અપનાવવામાં આવી કે કાર્બન કટ એટલે કે એવી ગ્રીન હાઉસ વાયુને જે અસર કરે છે, એની વિપરીત અસર થાય છે, એ ઘટાડવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. આ બાબતે વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી. જે વિકાસશીલ દેશો છે એટલે વિકાસ કરી રહ્યા છે એના માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા. હવે આ જે બેઠક થઈ એની અંદર 45 દેશોએ ભાગ લીધો હતો અને એના 59 જેટલા સંશોધન પેપર્સ, તો આના માટે ક્યાંક શું કરી શકાય એના માટે જે સંશોધન કર્યું હોય એના પેપર્સ એ રજૂ કરવામાં આવ્યા અને જે વિશ્વના નેતાઓ છે એને બદલાતી આબોહવા માટે ગંભીરપણે એ વિચાર કરવો એવું એમને સમજાવ્યું. પછી છે વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય કે વિશ્વમાં જે સરેરાશ નાગરિક છે એ 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. ભારતનો નાગરિક જે છે એ સરેરાશ વાર્ષિક 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. એટલે પ્રમાણમાં ઘણું ઓછું છે. વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન છોડે છે, તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. જે વિકાસશીલ દેશો છે એ ઘણો કાર્બન ઓછો છોડે છે, તો એના વિકાસ માટે મોટા પાયા ઉપર છૂટ આપવી જોઈએ. એટલે જે એવી નીતિ ઘડવી જોઈએ કે ઉદાર નીતિ હોય. પછી અમેરિકાનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે. એટલે વિશ્વની અંદર સૌથી જો વધારે કાર્બન વાયુનું ઉત્સર્જન કોઈ કરતું હોય તો એ અમેરિકાનો પ્રત્યેક નાગરિક છે. 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ એ ઘણું બધું વધારે છે. તો આના માટે અમેરિકા દેશ પર નિયંત્રણ લાદવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણના જે અગત્યના મુદ્દા છે એની એક વખત ફરીથી આપણે ચર્ચા કરી લઈએ. તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થયું છે. કોઈ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદના ટૂંકા ગાળાની જે સ્થિતિ છે એને સરેરાશ સ્થિતિ, એને હવામાન કહે છે. એટલે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદના ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને હવામાન કહે છે.
પછી કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ. ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા, કાર્બન CFC અને હેલોકાર્બનને ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા 14 કરોડ ટન, ડાંગરની ખેતી દ્વારા 15 કરોડ ટન અને સેન્દ્રિય કચરો સળવાથી 7 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. ગ્લોબલ વોર્મિંગને લીધે ચકલી, ગીધ જેવા પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડવા સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઓટ ઉર્જા જેવા બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ. CNG વાયુ પ્રદૂષણ મુક્ત વાયુ છે, તેનો વપરાશ વધારવો જોઈએ. પર્યાવરણ બચાવવા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે બેઠક મળી. ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં મીટિંગ મળી. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન વાયુ તથા અમેરિકા જેવા દેશનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે, જે સૌથી વધુ છે અને તેના ઉપર નિયંત્રણ લાવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આબોહવાકીય ફેરફારો વિશે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, બિનપરંપરાગત ઉર્જાના જે સ્ત્રોતો છે એના તમને કેટલાક ચિત્રો બતાવું છું. તો સૌ પ્રથમ છે એ સૌર ઉર્જાનું ચિત્ર છે. તો અગાસીમાં આ પ્રકારની પ્લેટો નાખવામાં આવે છે અને સૂર્યપ્રકાશ એના ઉપર પડતા એમાંથી વીજળી પેદા થાય છે. પછી આ છે પવન ઉર્જા, કે જે દરિયા કિનારાના જે વિસ્તારો છે અથવા તો મેદાની વિસ્તારો જ્યાં પવનનું પ્રમાણ વધારે હોય છે ત્યાં આવી મોટી મોટી પવનચક્કીઓ મૂકવામાં આવે છે, જેમાંથી પવનચક્કીના જે પાંખિયા છે એ ગોળ ગોળ ફરે, તેની સાથે ડાયનેમો જોડેલો હોય છે. એને કારણે એમાંથી પણ વિદ્યુત ઉત્પન્ન થાય છે. આ જે છે પવન સૌર ઉર્જાનું ચિત્ર છે, કે પવનને કારણે પણ આપણે એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. અને આ ભરતી ઓટ ઉર્જા દરિયાની અંદર રાખવામાં આવે છે, કે જે ભરતીના જે મોજા છે, બરાબર છે, એ મોજાને કારણે એમાંથી પણ આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે.